विशेषनियमोधार्य चातुर्मासस्यखिलेरपि एकस्मिन् श्रावणे मासी सत्वशक्तेस्तु मानवेहि। શ્રીજી મહારાજ આશ્રિત જનોને આજ્ઞા કરતા એવું કહે છે કે અને અમારા જે સર્વે સત્સંગી તેમણે ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારવો અને જે મનુષ્ય અસમર્થ હોય તેમણે તો એક શ્રાવણ માસને વિશે વિશેષ નિયમ ધારવો. મહારાજ પોતાના આશ્રિત જનોની શારીરિક, આધ્યાત્મિક, ભૌતિક સુખાકારી માટે દરેક પ્રકારની જુદી જુદી આજ્ઞાઓ આપે છે. વિશેષ થોડાક આધ્યાત્મિક મૂલ્યોની દ્રઢતા માટે, સંયમ અને નિયમના શિક્ષણ માટે, આંતરજીવનની અંદર આધ્યાત્મિક ઉર્જાને વધુ સમૃદ્ધ બનાવવા માટે મહારાજ આશ્રિત જનોને આજ્ઞા કરે છે કે અમારા આશ્રિત હોય તેમણે ચાતુર્માસમાં વિશેષ નિયમ ધારવો. આ શ્લોકની અંદર બે આજ્ઞાઓ છે. એક તો વિશેષ નિયમ ધારવાની અને બીજું જે મનુષ્ય અસમર્થ હોય તેમણે શ્રાવણ માસમાં તો એક વિશેષ નિયમ અવશ્ય ધારવો. હરિભક્ત હોય ચાતુર્માસની અંદર મહારાજની આજ્ઞા પ્રમાણે નિયમો બધા લેતા હોય. અષાઢ સુધી એકાદશીથી કાર્તિક સુધી એકાદશી આ ચાતુર્માસ ગણવામાં આવે છે. 4 મહિના સુધી મહારાજના રાજીપા માટે આ બધા વિશેષ નિયમો હરિભક્તો પાળતા હોય, પોતાની શક્તિ પ્રમાણે નિયમો લેતા હોય. પુરાણની અંદર કથા આવે છે, બલિ મહારાજ ના દરવાજે ભગવાન કાયમને માટે ત્યાં રહ્યા. ભગવાન એમને વશ થઈ ગયા. 4 મહિના સુધી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ બલિના દરવાજે રહે છે. શિયાળાનો સમય આવે ત્યારે બ્રહ્માજી જાય. ચોમાસાના 4 મહિના સુધી વિષ્ણુ ભગવાન રહે અને ઉનાળામાં શિવજી રહે, ગરમ હોય ને. ત્રણેય દેવતાઓ આવી રીતે 4 મહિના સુધી બલિ મહારાજના બંધનમાં દરવાજે દ્વારપાળ તરીકે રહ્યા. ભાગવતની અંદર સુંદર કથા આવે છે. વામનજી ભગવાન બલિ મહારાજના યજ્ઞમાં ગયા, 3 ડગલા પૃથ્વી માગી. છેવટે ભગવાન વામનમાંથી વિરાટ થયા. 1 પગલાથી સમગ્ર પૃથ્વીને માપી લીધી. બીજા પગલાથી ભગવાને અંડકટા આકાશ, ત્યાં ભગવાનનો ચરણ ગયો અને ત્યાં ભગવાનના ચરણ ધોયા ને એમાંથી ગંગાજી પ્રગટ થયા. 3જું પગલું ક્યાં મૂકવું ત્યારે બલિએ કીધું કે આ પંચભૂતનું શરીર એ પણ એક પૃથ્વીનો ભાગ છે, તમે એના ઉપર મૂકો. અને બલિ મહારાજના શરીર ઉપર વામનજીએ પગલું મૂક્યું. ભગવાને એને પાતાળમાં સૂતળ લોકની અંદર મોકલી દીધા, ત્યાં સુધી દાબ્યા. તો ત્યાં પણ એ ભગવાનના ચરણમાં વિનંતી કરી, વંદન કરી, પ્રાર્થના કરી કે હે ભગવાન, અસુર યોનિમાં જન્મેલો હું, કમળની પાંખડી કરતા પણ કોમળ આપણા ચરણારવિંદની અંદર મારા કઠોર ત્રાંક જેવા રૂવાડા આપના શરીરમાં ખૂંચ્યા હશે, પીડા થઈ હશે.
સર્વ સમર્પણ ભાવ જ્યારે બલિ મહારાજના હૃદયમાં પ્રગટ થયો ત્યારે ભગવાન એને વશ થઈ ગયા. નવધા ભક્તિ છે, પણ છેલ્લી 3 ભક્તિ છે, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન. એ 3 ભક્તિમાં પણ દાસપણે એટલે કે અનન્ય ભાવે ભગવાનની સેવા કરવી. બલિ મહારાજની પાસે 3 ડગલા પૃથ્વી માગી, એમાં 2 પગલાથી પરમાત્મા, એક પૃથ્વી અને એક અંડકટા સ્વર્ગ, એ 2 માપી લીધા. પોતાનું જે હતું એ આ 2 પગલામાંથી પરમાત્માએ લઈ લીધું, બલિએ ભગવાનને અર્પણ કરી દીધું. જે પોતાનું હોય ને એમાં મમતા હોય, એટલે બલિ મહારાજની મમતા જ્યારે પરમાત્માને સમર્પિત થઈ, પણ મમતા અર્પણ કર્યા પછી પણ વ્યક્તિને એમ થાય કે ના ના મેં કર્યું. એમ આપ્યું તો કોને આપ્યું? મેં આપ્યું. અને એક પગલું જ્યારે બલિ મહારાજે કીધું કે આ મારું શરીર છે, એ પણ હું તમને અર્પણ કરું છું, એટલે એ અહંતા, હું પણ હતું એ પણ એણે ભગવાનને અર્પણ કર્યું. આવું જ્યારે શ્રેષ્ઠ પ્રકારનું પરમાત્માના ચરણોમાં સમર્પણ થાય ત્યારે ભગવાન એને બંધાય છે. અને કાયમને માટે ભગવાન એમના દરવાજે રહ્યા છે. ચાતુર્માસનો પ્રારંભ થાય ત્યારે દેવતાઓ પણ તપ કરે છે, સંયમ અને નિયમનું શિક્ષણ આપે છે. બ્રહ્માજી પાસે એક વખત માનવો, દાનવો અને દૈત્યો, દેવો 3 ગયા, દાદા કંઈક ઉપદેશ આપો. ત્યારે બ્રહ્માજીએ ઉપદેશ આપ્યો કે દ દ દ. હવે આવો ઉપદેશ અહીંથી આપ્યો હોય તમે શું કરો? દ દ દ બ્રહ્માજીએ બધાને ઉપદેશ આપ્યો. ઓલા બધા કે આમાં કઈ સમજાણું નહીં દાદા, અર્થ વિસ્તાર કરો ક્યાંક. દેવો હતા, દૈત્યો હતા અને માનવો હતા. ત્યારે દેવોને ભગવાને કીધું કે તમારે દમન કરવું દ દ્વારા. દૈત્યોને એમ કીધું કે તમારે થોડીક દયા રાખવી. અને મનુષ્યને એવું કીધું કે તમારે દાન કરવું. બેને આ 3ને બહુ કઠણ વિષય હતા, પણ એક જ શબ્દોમાં બ્રહ્માજીએ ઉપદેશ 3ને આપી દીધો. કારણ કે દેવતાઓને ભોગ પ્રધાનતા વધારે છે, અને બેનિફિટ એટલો પાછો, ગમે એટલા ભોગ ભોગવે તો એને રોગ ન થાય. આપણે મુશ્કેલી એ કે એમાંથી કઈ વોણું ઉતરવું નથી, પણ હવે પ્રોબ્લેમ છે ખાડો. લાડવા તો ઘણાય ભાવે, પણ હવે ડાયાબિટીસનું શું કરવું? કોલેસ્ટ્રોલ વધી જાય એનું શું કરવું? દેવતાઓને એ પ્રશ્ન નથી, ગમે એટલું ખાય ભોગવે છતાંય માંદા ન પડે. એટલે ભગવાને એને એ કીધું કે તમે થોડુંક દમન કરજો. દાનવો હતા એને જે કોઈ આવ્યો એને પૂરો કરવો, બહુ ત્રાસ આપે. એટલે ભગવાને કીધું કે તમે થોડીક દયા રાખજો. અને મનુષ્યને માટે એવું હતું કે જે કાંઈ મળે એ ભેળું જ કરવું, ભેળું જ કરવું, ભેળું જ કરવું. એટલે ભગવાન કે થોડુંક તમે મોટું મન રાખજો, દાન કરજો. તપનો એક પ્રકાર છે શાસ્ત્રોની અંદર. દાન શબ્દ છે ને, ઓહાક ધાતુ છે, એના ઉપરથી ઓહાક દાના દાનીય હોય, તપ દાના દાનીય હોય, ત્યાગ દાના દાનીય હોય, એવો અર્થ કર્યો સંસ્કૃત શબ્દની અંદર. તો આ શબ્દ પ્રયોગ ક્યારે કરવામાં આવે તો કે તપ દાના દાન યોહો, એટલે ગ્રહસ્થને માટે તપ એ દાન કરવા જેવું છે, અને દાન કરવું એ તપ જેવું છે. ત્યાગીને જેટલું તપ કરવું કઠણ ને, એટલું ગ્રહસ્થને પરમાત્માએ આપ્યા પછી આપવું ને એ કઠણ. એટલે બેયના સમાનાર્થીમાં આ શબ્દનો અર્થ એવો કર્યો કે ત્યાગ કરવો એ એક પ્રકારનું તપ છે, અને દાન કરવું એ પણ એક પ્રકારનું સમકક્ષ તપ છે. ત્યાગીને તપ અને ગ્રહસ્થને દાન, કાળજી હાથ નાખવા જેવી વાત. અતિ કઠણ. મેળવવું કઠણ છે, એથી 1000 ગણું મૂકવું કઠણ છે.
પછી મજબૂરીથી મુકાય એ વાત જુદી, સમજદારીથી કોઈ સમર્પણ કરે એ વાત જુદી છે. અને આ જગતનો એક ક્રમ તો નક્કી છે કે મેળવવું છે એ અનિવાર્ય નથી, પણ મૂકવું એ અનિવાર્ય છે. આજ આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ, સમજદારીથી મૂકીએ કે મજબૂરીથી, પણ એક વખત મેળવો યા ન મેળવો, પણ મેળવેલું છે એ મૂકવાનું તો અનિવાર્ય છે. એટલે શાસ્ત્રોની અંદર બંને તપ અને દાન એ બંને સમાન એક કેટેગરીમાં ગણ્યા છે. ચાતુર્માસની અંદર મહારાજે અહીંયા નિયમ ધારણ કરવાની આજ્ઞા કરી. દેવતાઓ પણ તપ કરે છે. ચાતુર્માસની અંદર પુલાશ્રમની અંદર વર્ણિરાજ વિચરણ કરતા પધાર્યા તો મહારાજ પણ ત્યાં 4 મહિના સુધી મુક્તનાથ ભગવાનના સાનિધ્યમાં તપ કરે. એટલે તો આપણે આજે એ મહારાજની યાદીમાં પ્રાતઃકાળે પૂજામાં નીલકંઠ મુદ્રામાં રહી 2 માળા ફેરવતા હોય હરિભક્તો, તપની સ્મૃતિ માટે. કારણ કે ઇન્દ્રિયોનો નિગ્રહ ન થાય અને સંયમ નિયમ કોઈ વ્યક્તિના જીવનમાં આવે નહીં ત્યાં સુધી આધ્યાત્મિક ઉર્જા અને આરોગ્ય એ ક્યારેય સુરક્ષિત કોઈના રહેતા નથી. ચાતુર્માસની અંદર વિશેષ મહારાજા નિયમ લેવાની આજ્ઞા એટલા માટે કરી કે એમાં અધ્યાત્મ છે અને સાથે આરોગ્ય પણ છે, બંને એક સાથે રહેલા છે. ચોમાસાનો સમય હોય, સૂર્ય દર્શન ઓછું થતું હોય, આયુર્વેદ શાસ્ત્ર અને આરોગ્ય તબીબીના સિદ્ધાંત પ્રમાણે વ્યક્તિઓની પાચન શક્તિ પણ મંદ પડી જાય. જે કંઈ પ્રકૃતિનો ક્રમ છે એમાં પણ થોડોક વિક્ષેપ રહેતો હોય તો એના કારણે અનેક પ્રકારના રોગો થવાની આ સમયની અંદર સંભાવનાઓ વિશેષ હોય છે. ત્યારે એ સમયે આવી રીતે તપ કરવામાં આવે, સંયમ રાખવામાં આવે તો સહજ રીતે એમાં આરોગ્ય પણ જળવાતું હોય અને અધ્યાત્મ દ્રઢ થતું હોય. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણેય દેવતાઓ તપ કરે છે. ઋતુ છે એ પણ એક તપ માટેની આ સિઝન છે. ચોમાસાના 4 મહિના છે એ સત્વગુણી છે, વિષ્ણુ ભગવાનના છે. ઉનાળાના 4 મહિના છે તો એ શિવજીના છે, એ તમોગુણી છે. અને શિયાળાના 4 મહિના છે એ બ્રહ્માજીના ભાગના છે, એટલે એ રજોગુણના પ્રભાવવાળો એ પીરિયડ સમય છે. ભારત વર્ષના ઋષિમુનિઓ અને શાસ્ત્રકારો કેટલા બધા અધ્યાત્મનિષ્ઠ અને વિચારશીલ વૈજ્ઞાનિકો હતા કે વાતાવરણને પણ અધ્યાત્મ કેવી રીતે સુદૃઢ બને એવો સમય નક્કી કર્યો. એવી રીતે આ બધું નિયમ અને પ્રણાલિકાઓ શરૂ કરી. આ ધનુર્માસની અંદર જ્ઞાન સંપાદન કરવું જ્ઞાનની સિઝનનો મહિનો છે. પછી તપની સિઝન આવે અને જે સિઝનમાં જે કામ કરે તો એ વધારે નફાવાળું થાય, ઓછી મહેનતે વળતર વધારે મળે. એમાં 4 મહિનાની અંદર મહારાજ એવું કહે છે કે તપ કરવું, અને એમાં વિશેષ કરીને ઇન્દ્રિય નિગ્રહ એ કેન્દ્ર સ્થાને રહેલો છે. વચનામૃત મધ્યના 16 અને અંત્યના 34માં મહારાજ એવું કીધું કે વૈરાગ્ય હોય અથવા તો ન હોય, પરંતુ જો પરમેશ્વરે કહ્યા એવા જે નિયમ તેની વિશે ખબરદાર થઈને રહે તો પંચ વિષય એને જીતાય છે. ઇન્દ્રિયોના અધ્યાસને ટાળવાની મહારાજ આ એક ટેકનિક બતાવે છે. ભાગવતની અંદર કાલિય દમનની કથા આવે છે. બધા જ અસુરોને ભગવાને માર્યા પણ કાલિયનું દમન કર્યું, કાલીનાગને માર્યો નથી. ઇન્દ્રિયાધ્યાસની, ઇન્દ્રિયોના અભ્યાસ અને એને સ્વભાવને જીતવાની એ કથા છે. વ્યાસજીએ આખો ભાગવત ગ્રંથ એ સમાધિ ભાષામાં લખ્યો. એટલે સમાધિની અંદર એનો એક સામાન્ય રીતે બાહ્ય લૌકિક અર્થ હોય અને બીજો એનો અધ્યાત્મ અર્થ હોય. ત્યારે આ ચરિત્ર દ્વારા, લીલા દ્વારા ભગવાન આધ્યાત્મિક અર્થ એવો સમજાવે છે
કે વ્યક્તિએ આ સંસાર રૂપી સાગરની અંદર ઇન્દ્રિયો છે ને, એ વ્યક્તિના જીવનની અંદર હૃદયમાં ઝેર અને વિષ ઊભું કરે છે. પરમાત્મા જ્યારે આવે અને ભગવાનમાં એ ઇન્દ્રિયો જોડાય ત્યારે જે ઇન્દ્રિયોના વિષય છે ને, એના વિષ એ નિર્વિષય બને છે. અને ભગવાને એને માર્યો નથી, કાલિય નાગને, પણ રમ્યક દ્વીપમાં મોકલી દીધો કે હવે તું આ સ્થાન છોડીને જતો રહે. ઇન્દ્રિયો પરમાત્માએ આપ્યા છે તેને બગાડી નાખવાના નથી, પણ એને યોગ્ય દિશામાં વાળવાના છે. એ વિષયમાં જતા હતા, એના બદલે પરમાત્માએ પોતામાં એને જોડ્યા. સહસ્ત્ર ફેણાઓ ફૂફવે જેમ ગગન ગાજે હાથીઓ. ચોમાસાના સમયની અંદર હાથીઓ મેઘ જ્યારે ગાજતો હોય એમ ફૂફાડા મારતો હતો. સહસ્ત્ર ફેણા, 1000 ફેણો હતી, પણ ભગવાને શું કર્યું? છલાંગ મારીને એની ફેણ ઉપર ચડી ગયા અને જે ફેણને ઊંચી કરે એની ઉપર પરમાત્માએ લાત મારી અને એને દબાવી. ભગવાન આ એ જ બતાવે છે, સંકલ્પ વિકલ્પ રૂપિયા 1000 ફેણો છે ને, સતત ઉઠતી જ હોય છે. એને દાબે. ભગવાને માર્યો નહીં, પણ એને વાળ્યો, સુધાર્યો. સંયમ અને નિયમ દ્વારા ઇન્દ્રિયોને જીતવાની મહારાજ આજ્ઞા આ વિશેષ મહિનાઓની અંદર આપે છે. ચાતુર્માસની અંદર આશ્રિત જનોએ વિશેષ નિયમ ધારણ કરવો. અંત્યના 11મા વચનામૃતની અંદર મહારાજે એવું વિધાન કર્યું કે વૈરાગ્ય, સ્વધર્મ, તપ અને નિયમ એ 4 સાધને કરીને ઇન્દ્રિયો જીતાય છે. મન જીતવાના સાધન મહારાજે વચનામૃતમાં અલગ કીધા છે અને ઇન્દ્રિયો જીતવાના સાધન અલગ કીધા છે. મન જીતે તો ઇન્દ્રિયો જીતાય કે ઇન્દ્રિયો જીતે તો મન જીતાય? ડોક્ટર સાહેબ શું કહો છો? તો મન જીતે તો ઇન્દ્રિયો જીતાય એવું કોઈ કહે તો નવધા ભક્તિથી મન જીતાય. એક વચનામૃતમાં મહારાજ એવું કીધું કે ભગવાનના ચરિત્ર રૂપી ઝાડામાં મનને ગૂંચવી મેલું. અને અહીંયા 4 સાધનો મહારાજ એવા બતાવ્યા, તપ, સ્વધર્મ, વૈરાગ્ય અને નિયમ, એ ઇન્દ્રિયો જીતવા માટેના. તો નવધા ભક્તિ કરવી એ સહેલી, કઠણ, કે આ ઇન્દ્રિયો જીતવાના સાધન કરવા એ સહેલા કે કઠણ? પૂર્વ શરતની અંદર એ છે કે મન જેણે જીતવું હોય એમણે ઇન્દ્રિયો અવશ્યપણે જીતવી જોઈએ. કારણ કે મનને દોડવાના રસ્તા ક્યાં? ઇન્દ્રિયો છે. જો રસ્તા બંધ હોય તો પછી મન ક્યાં જવાનું? તમે કોઈ વ્યક્તિ ચોર હોય ને એને તમે હાથ બાંધી ગયો ને પછી હવે તું કે હવે ક્યાં જવાનો હતો, પણ દરવાજા ખુલ્લા રાખ્યા હોય હાલીને વયો જાય. પણ હાથ ને પગ બે ખુલ્લા રાખો ને દરવાજા બંધ કરી દો તો એ મનને દોડવા માટેના રસ્તા ઇન્દ્રિયો છે. એટલે પેલા ઇન્દ્રિયો જીતે પછી મન જીતાય છે. પૂર્વ શરત એ છે કે મનને જીતવા માટે પેલા ઇન્દ્રિયો જીતો. અને એના 4 સાધન મહારાજે કીધું. એમાં પાછા 4માં એક વૈરાગ્ય, ધર્મ, તપ અને નિયમ. ધર્મનું પ્રેક્ટિકલ સ્વરૂપ એ નિયમ છે અને વૈરાગ્યનું પ્રેક્ટિકલ સ્વરૂપ એ તપ છે. મહારાજે એવું કીધું કે કોઈ વ્યક્તિમાં વૈરાગ્ય હોય કે ન હોય, પણ જો પરમેશ્વરે કીધા એવા જે નિયમમાં ખબરદાર રહે તો એને ઇન્દ્રિયો જીતાય. એક વચનામૃતમાં મહારાજે એવું પણ કીધું કે વૈરાગ્ય વાળો હોય એ પણ ક્યારેક વિષયને ગ્રહણ કરે, પણ નિયમે કરીને વિશેષ ઇન્દ્રિયો અને વિષય જીતાય છે. કારણ કે તપ કરે એ પ્રેક્ટિકલ સ્વરૂપ થઈ ગયું. ધર્મ તો આપણે પાળતા જ હોઈએ છીએ, પણ ધર્મનું પ્રેક્ટિકલ સ્વરૂપ એટલે નિયમ. નોર્મલ રીતે આખું વર્ષ આપણે જે ધર્મ પાળતા હોઈએ, પણ પ્રેક્ટિકલ સ્વરૂપમાં ક્યાંક આગળ આવો તો કે હાલો ચાતુર્માસમાં ક્યાંક વિશેષ નિયમ લઈએ, સીધું પરિણામ મળે. એટલે વૈરાગ્યનું પ્રેક્ટિકલ સ્વરૂપ એ તપ છે.
વ્યક્તિની વૃત્તિમાં ભલે કદાચ વૈરાગ્ય સોળે કળાએ પાંગરેલો હોય, પણ પ્રેક્ટિકલ સ્વરૂપમાં જીવન સ્વરૂપે તપના પરિણામ સ્વરૂપે પાછો અપનાવવો જોઈએ ઇન્દ્રિયોને જીતવા માટે. એવી રીતે સંપૂર્ણ ધર્મનું પાલન કોઈ સાધક કરતો હોય, પણ તોય મહારાજ કે આ નિયમને એને રાખવા જોઈએ, કારણ કે નિયમે કરીને વિશેષ ઇન્દ્રિયોનો જે દેહાધ્યાસ છે એ દૂર થાય છે. અને આવી રીતે જેના ઇન્દ્રિયો જીતાયા હોય તો મહારાજ કે પછી એનું મન જીતવું સહજ બને છે અને એ જીતી શકાય છે. અને ઇન્દ્રિયો જીત્યા ન હોય અને મન જીતવાના જિંદગી પર્યંત સાધન કરે, નવધા ભક્તિ કરે, બીજા ઉપાયો કીધા હોય બધાય કરે, તો એ મન જીતી ન શકાય. કારણ કે પૂર્વ શરત એ છે કે પહેલા ઇન્દ્રિયો જીતે અને પછી મન જીતવા. અને એ પ્રેક્ટિકલ સ્વરૂપ આપવા માટે મહારાજ અહીં આજ્ઞા એવી કરે છે કે ભગવાનના ભક્તોએ ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારણ કરવા. વિષયોથી રોગી બનેલા મન અને ઇન્દ્રિયોને નિરોગી બનવા માટેનો સમય એટલે આ ચાતુર્માસ. વિષયોના યોગ દ્વારા મન અને ઇન્દ્રિયો રોગી બન્યા હોય અને એને નિરોગી બનાવવા માટેનો સમય એટલે ચાતુર્માસ. એ પછી તપ દ્વારા, ભજન દ્વારા, સત્સંગ દ્વારા મહારાજ આગલા શ્લોકોની અંદર કેવા કેવા પ્રકારના નિયમો લેવા એ બધી વાત મહારાજ લખે છે. કોઈ પણ કાયદો છે, કોઈ પણ સમાજ છે, સમાજનું તંત્ર છે, એ બધા નિયમોને આધીન ચાલે છે. સારી એ ભગવાને આખી પ્રકૃતિની રચના કરી છે, બ્રહ્માંડોની રચના કરી છે, સૂર્ય, ચંદ્ર, સમુદ્ર, એ બધા જ નિયમોને આધીન થઈ અને રહે છે. એ પ્રમાણે કાર્ય કરે છે તો એમાં એને સુખ થાય છે. કાયદો કે ને અત્યારની ભાષા, કાયદાનો ફાયદો હોય આપણે માનતા હોઈએ તો એમ, નહીતર એમ કે આ સરકાર તો બધું કાઢ્યા કરે, હવે આપણે આપણી રીતે હેકીએ જવાય, કરીએ જવાય. ગુરુ મહારાજ ઘણી વખત કહે છે કે 4 રોડ ભેળા થતા હોય, ચોકમાં લાઇટું લાલ, લીલી, પીળી ગોઠવી હોય તો એ આપણે જ્યાં જવું છે એમાં અડચણ નથી, પણ જ્યાં ગંતવ્ય સ્થાને પહોંચવું છે ત્યાં સહી સલામત રીતે પહોંચવાની એક સુંદર યોજના છે. એમાં શાસ્ત્રકારો કંઈક તપ કરવાનું, જપ કરવાનું, કથા શ્રવણ કરવાનું વિધાન કરે, પ્રતિપાદન કરે, નિયમ લેવાનું કરે તો એ આપણા જીવનમાં અડચણ નથી, સ્પીડ બ્રેકર નથી. પણ જ્યાં જવા માટે નીકળ્યા છીએ ને ત્યાં સહી સલામત રીતે પહોંચવાની એક યોજના છે. પણ આ જે માણસોને કાયદાનું પાલન નથી કરવું, બધુંય કરે પણ એ ન કરવું. ઘણાને તો એવો સ્વભાવ જ થઈ ગયો કે કાયદો તોડે ને ત્યારે એને મજા આવે એમ કે ના ના હવે આપણે કંઈક કર્યું એમ. એક ભાઈ ગાડી લઈને જતા હતા, લિમિટની અંદર ચલાવવાની હતી પણ હાઈ સ્પીડની અંદર હાંકતા હતા, એટલે પેલા પોલીસ અધિકારીએ ઊભી રખાવીને એનું લાયસન્સ લઈ લીધું. એટલે બોલા ડ્રાઈવર ભાઈ માલિકે કીધું કે સાહેબ આના ઉપર, આ લાયસન્સ ઉપર, આના ઉપર મારો આખા જીવનનો આધાર છે. ત્યારે ઓલા સાહેબે કીધું ભાઈ એના ઉપર બીજા કેટલાયના જીવનનો આધાર છે, તમારે આ નિયમોનું પાલન કરવાનું છે. એમ તમારા આધાર ભલે ડ્રાઇવિંગ લાયસન્સ ઉપર હોય પણ તમે જેમ ફાવે એમ હાકો તો કેટલાયના જીવનનો આધાર એના ઉપર જ છે ને. કાયદો છે એ દરેક વ્યક્તિને ફાયદો કરનાર છે અને એ નિયમોનું જે પાલન કરે છે તો એને એમાં વિશેષ લાભ થતો હોય છે. એક ભાઈ હવાઈ દળની અંદર ભરતી થવા માટે ઇન્ટરવ્યુ આપવા ગયા. તો ઇન્ટરવ્યુ આપ્યું, બધી રીતે સિલેક્શન થયું, પણ અધિકારી હતા એમણે એમને જાણ કરી કે બધી રીતે આપ યોગ્ય છો પણ આપના લગ્ન થયા ને 10 વર્ષ થઈ ગયા છે એટલે અમે આપને ભરતી નહીં કરી શકીએ. અરે ઓલાને આશ્ચર્ય થયું કે હવાઈ દળની અંદર બધી રીતે સિલેક્શન અને આ લગ્નને હવાઈ દળને શું લેવા દેવા. રૂબરૂ ગયા, અધિકારીને મળ્યા કે આ કારણમાં આપ આવું દર્શાવો છો એ માન્યમાં આવતું નથી. ત્યારે ઓલાએ શાંત સ્વભાવે સહજ રીતે અધિકારીશ્રીએ કીધું કે અમને આપના ઉપર શંકા છે કે 10 વર્ષથી આ લગ્ન થયા છે એટલે હવે તમે હવાઈ દળની અંદર લડવાની ક્ષમતા ધરાવતા હોય એવું અમે માની શકતા નથી. સમજાય છે?
10 વર્ષથી આ લગ્ન થઈ ગયા છે તમારા, એટલે હવે તમારામાં લડવાની ક્ષમતા રહી હોય એવું અમને મનાતું નથી, કારણ કે ઘરવાળા લડી લડીને જ તમારી શક્તિ બધી માંડ માંડ સમજાણું. કયો તો ખરા, સ્ટાર્ટર નબળા પડી ગયા છે ને એટલે ઉપડે નહીં જલ્દી લાઈટ. નિયમોને આધીન એક જગ્યાએ કોઈ સિલેક્શન કરતા હોય તો એ નિયમ જોવે છે, કાયદો જોવે છે, કારણ કે દરેક વ્યક્તિને કંઈક શ્રેષ્ઠ પરિણામ જોઈએ છે. ત્યારે અહીંયા મહારાજ શ્રેષ્ઠ પરિણામ મનુષ્ય જીવનમાં મળે એટલા માટે આજ્ઞા આપે છે. શતાનંદ સ્વામી એવું કહે છે કે કેવા કેવા પ્રકારના નિયમ લેવા. શ્રાવણે વર્જયત શાક દધી ભાદ્ર પદે તથા. શ્રાવણ મહિનામાં શાક ન જમવાનું નિયમ લે. ભાદરવા મહિનામાં દહીં, આસો માસમાં દૂધ અને કાર્તિક માસમાં કઠોળ. અષાઢ સુધી શ્રાવણ, અષાઢ મહિનાની એકાદશી જ્યારે શરૂ થાય ત્યારથી આમ તો શ્રાવણ મહિનો શાસ્ત્રની ગણતરી પ્રમાણે ગણવામાં આવે છે. આપણે જે શ્રાવણ મહિનો શરૂ થયો એમ નહીં, પૂનમથી. એટલે અષાઢ મહિનાથી જ્યારે ચાતુર્માસ શરૂ થાય ત્યારથી પહેલો શ્રાવણ મહિનો ગણવો. એ ક્રમમાં 4 મહિનામાં આ જે 4 બાબતો બતાવી એનો ત્યાગ રાખે. આ બધાય સત્સંગી જીવન અંતર્ગત અન્ય ચાતુર્માસની અંદર લેવાના નિયમો બતાવેલા છે. ચાતુર્માસની અંદર સર્વ કોઈએ મૂળા, રીંગણા, શેરડી એનો ત્યાગ રાખવો, ન ખાવા જોઈએ. 3 પ્રકારના નિયમો વિશેષ કરીને ચાતુર્માસની અંદર લેવાના હોય છે. એમાં તપ સંબંધી નિયમ હોય, બીજું ભજન અને ભક્તિ સંબંધી નિયમ હોય, અને ત્રીજું સ્વભાવ સંબંધી નિયમ. ચાતુર્માસમાં કોઈ એક ટાઈમ જમવાનો નિયમ લેતા હોય, કોઈ વળી શ્રાવણ મહિનામાં એકટાણા કરવાનો નિયમ લેતા હોય. જુદા જુદા મહારાજે તપના પ્રકારો બતાવ્યા છે, તો એ પ્રકારે તપ કરતા હોય. ચાંદ્રાયણ સંતો કરતા હોય. લગભગ આપણા ગુરુકુલમાં સંતો જુદા જુદા પ્રકારના તપ કરતા હોય. ચાંદ્રાયણ તપ હોય તો એમાં પાછા જુદા જુદા પ્રકાર આવે. દંડ ચાંદ્રાયણ લાકડી સીધી હોય ને, એટલે દરરોજના 8 કોળિયા જમવાના, આજ બપોરેથી કાલ બપોરે. પછી છાશ, દૂધ, ફ્રૂટ કે એવું કાંઈ નહીં જમવાનું. એ પાછા કોળિયા કેવડા, તો કે લીંબુ જેવડા. અટાણે તો ઓલા લીંબુ બહુ મોટા થઈ ગયા. એટલે બીજું દ્રષ્ટાંત આપ્યું આંબળા જેવા, પણ એમાં હવે હાઇબ્રિડ આવી ગયા. હવે સત્સંગી જીવનમાં વિભાગીકરણ ને સ્પષ્ટીકરણ તો ઘણું કર્યું, પણ માપસરના કોળિયા કરી અને 8 ગ્રાસ આજ બપોરેથી કાલ બપોર સુધી જમે. ઘણા હરિભક્તો પણ હોય. આપણા ગુરુકુલ પરિવારમાં એવા કેટલા યુવાનો હરિભક્તો હોય છે કે આવા ચાતુર્માસની અંદર ચાંદ્રાયણ કરતા હોય. ધારણા પારણા કરવાના. ધારણા પારણાનું વ્રત એને કહેવાય કે આખો દિવસ એક ઉપવાસ કરે. ઉપવાસ તમે ગ્રહસ્થ વ્યાખ્યા કરો એવો નહીં. ફલાર કર્યું હોય ને તો તમે એને ઉપવાસ કહો, પણ ઉપવાસ એને કહેવાય કે પૂરો દિવસ પાણી સિવાય બીજું કાંઈ મુખમાં મૂકે નહીં, બીજે દિવસે જમવું. એક દિવસ જમવાનું અને એક દિવસ આવી રીતે ઉપવાસ કરવો, એને ધારણા પારણા વ્રત કહેવાય. ચાંદ્રાયણની અંદર ઋષિ ચાંદ્રાયણ આવે. 3 કોળિયા આજ બપોરેથી કાલ બપોરે જમવા. કીડી ચાંદ્રાયણ આવે, વચ્ચે પાતળી હોય અને 2 બાજુ જાડી હોય. શિશુ ચાંદ્રાયણ આવે, બાળકોને માટે. એમ બહુ ક્ષમતા ન હોય તે બપોરે 4 કોળિયા જમે અને સાંજે 4 કોળિયા. જવ ચાંદ્રાયણ આવે, પૂનમથી 1 કોળિયાથી શરૂ કરવાનું, વચ્ચે જાતા જાડો, 15 પાછા ઘટતા જાય, 14, 13, 12 એ રીતે જવ ચાંદ્રાયણ કહેવાય. ઘણા સંતો ખટરસના વ્રત કરતા હોય. 6 પ્રકારના રસમાંથી કોઈ કાંઈ રસ જ સ્વાદ જ નહીં લેવાનો. લ્યો તો ખાવું શું? મોળા ભાત,
મીઠું કે કોઈ પણ વસ્તુ નાખ્યા વગરનો રોટલો હોય, કાકડી હોય, ગાજર હોય, એ સિવાયનું બીજું કાંઈ નહીં. જેમાં કોઈ પણ પ્રકારનો કોઈ સ્પેશિયલ ટેસ્ટ ન હોય એવી વસ્તુ લેવાની. ઘણા સંતો એવું કરતા હોય. જુદા જુદા આ બધા તપ અને વ્રતના પ્રકારો છે અને એ પ્રકારે સંતો, હરિભક્તો, વિદ્યાર્થીઓ કરતા હોય. સંતો કરતા હોય, સાથે રહેનારા વિદ્યાર્થી હોય, 40-40, 50-50 વિદ્યાર્થી એવા હોય કે જે ચાંદ્રાયણ, ધારણા પારણા કરતા હોય. ઘણા વિદ્યાર્થીઓ એકટાણા કરતા હોય, દરેક આપણી સંસ્થામાં. ત્યારે ચાતુર્માસની અંદર વિશેષ આવા જુદા જુદા પ્રકારના નિયમો ધારણ કરતા હોય. સત્સંગી જીવનના બીજા પ્રકરણની અંદર મહારાજ જ્યારે વડનગર અને વિસનગર પધાર્યા અને ત્યારે એ અધ્યાયની અંદર મહારાજે ચાતુર્માસના કેવા નિયમો, એનો મહિમા, એ બધી વાત સત્સંગી જીવનમાં શતાનંદ સ્વામીએ પણ લખી છે. એક વખત ચાતુર્માસ શરૂ થતો હતો, એમાં મહારાજ ગઢપુરમાં દાદા ખાચરને ત્યાં બિરાજમાન, એટલે કીધું કે બધા એ નિયમ આપણે લેવાના છે. હરિભક્તો બધા કે હા મહારાજ, આમ તો અમારા તો બધા નિયમ જ છે ને ભણ્યું મહારાજ. લગભગ આપણે એવું જ હોય, બધા નિયમ જ છે ને મહારાજ. ના ના, બધા આપણે ચાતુર્માસમાં નિયમ લેવાના. એટલે સૌ સંતો, બધા હરિભક્તો એ બધા નિયમ લીધા. કોઈ 50 માળા ફેરવવી, કોઈ 100 માળા ફેરવવી, કોઈ 500 માળા ફેરવવાના નિયમ લીધા. મુક્તાનંદ સ્વામીનો વારો આવ્યો તો મુક્તાનંદ સ્વામી કે મહારાજ આપણે 2 માળા ફેરવવી. એટલે બીજા બધા સંતો મળ્યા વિચાર કરવા, અરે આવા મોટાયરા કહેવાય અને હાવ આમ નિયમ તો મારે ક્યાંક વધારે રાખવું જોઈએ, મોટા હોય એમણે તો. એટલે બીજાને સંકલ્પ વિચાર થાય. મહારાજ કે મુક્તાનંદ સ્વામી તમે 2 માળા પણ કઈ રીતે, કેમ? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કીધું કે મહારાજ 2 માળાનો નિયમ લઉં છું, પણ તમારી મૂર્તિના તિલ ચિહ્નને યાદ કરતા કરતા એક એક મણકે જપ સાથે માળા ફેરવવી. અને એ માળા ફેરવતા જો બીજો સંકલ્પ થાય, મન બીજે જતું રહે, તો એ માળા ફરી વખત ગણવાની, કેન્સલ. ટ્રાય કરી જોજો. મહારાજ આવી રીતે માળા 2 ફેરવવાની. અને એ વખતે મહારાજ એવું કીધું કે મુક્તાનંદ સ્વામી તમે આવી રીતે આ 2 માળા ફેરવવાનું નિયમ લીધું છે ને, એ તો 200 માળા ફેરવવા કરતા અધિક છે. સંતોને કોઈને બીજા સાંભળનારા હરિભક્તો હોય તેને સંશય થાય તેનું નિવારણ કરે. મુક્તાનંદ સ્વામી આવી રીતે નિયમ લીધું. એટલે આવા પણ નિયમ લઈ શકાય કે એકાગ્ર મને કરીને મૂર્તિના તિલ ચિહ્નને યાદ કરી સંભાળી અને ભગવાનની માળા ફેરવવી. એ એક ધ્યાનનો પ્રકાર છે. સુરા ખાચર બેઠા હતા, એમને કીધું મહારાજ કે બાપુ બોલો આપણે શું નિયમ રાખશું? સુરા ખાચર કે ભણ્યું મહારાજ આપણે તો નિયમ જ છે ને બધાય. મહારાજ કે એમ હોય એકાદું તો ક્યાંક લેવું પડશે. ત્યારે સુરા ખાચરે કીધું, મહારાજે કીધું તમે ન લ્યો તો અમે દઈએ. બોલો ને મહારાજ, તમારે જમતા જમતા બોલવું નહીં, થાળીમાં આવે એ જમી લેવું અને માગવું નહીં. અરે ભણ્યું મહારાજ, માનો યા ન માનો, અમારા ઘરની વાત તમારા સુધી પૂગી ગઈ લાગે છે. શાંતાબા બહુ મહારાજના હેતવાળા ભક્ત હતા, પણ હવે સુરા ખાચરે એવા સખા ભક્ત, મહારાજના અક્ષરધામના મુક્ત, ઓળખાણ થઈ, ગામધણી દરબાર હતા. શાંતાબાની ઉંમર 23 વર્ષની હતી અને સુરા ખાચરની ઉંમર 27 વર્ષની હતી. મહારાજની ઓળખાણ થઈ ત્યાર પછી એમણે નિયમ રાખ્યું હતું કે જિંદગી પર્યંત બ્રહ્મચર્ય વ્રત પાળવું. રાજ્ય સમૃદ્ધિ હોય અને સર્વ પ્રકારની સુખાકારી હોય, અને છતાંય આવી મહારાજની પ્રસન્નતા માટે ટેક રાખતા હોય, કેવા ભક્ત હશે. પણ ઘણી વખત ભગવાન છે ને કોઈ કોઈ આવું ક્યાંક રાખે, અને એ ભગવાનની ઈચ્છાથી રહ્યું હોય. ગુણાતીતાનંદ સ્વામી કીધું કે જો કોઈ વ્યક્તિ નિર્વાસનિક થઈ ગયો હોય ને તો આ શરીર ટકે નહીં, દેહમાં રહેવાય નહીં. એટલે એનો અર્થ જ એક આપણે અહીં છીએ એટલે આપણામાં ક્યાંક છે એમ. શું
વાસના જેવું કે કાંઈ પણ. માં હોય પોતાના બાળકને શણગારે, સ્નાન કરાવે, પછી કપડાં પહેરાવે, સારામાં સારા માથું વાળ વોળી દે, વાળ બાંધે, બોલો ચોપડે પાવડર, અને પછી બધું તૈયાર કરી અને પછી કાળી મેષનું ટપકું કરે કે નહીં, એવું હોય? એટલે આટલું બધું શણગાર્યા પછી આ શા માટે? શું કામ કરે? હા, કોઈની નજર ન લાગી જાય એમ. આટલું બધું શણગાર્યા પછી કાળી મેષનું ટપકું કરે કે કોઈની ભારે નજર લાગી ન જાય એમ. ભગવાને ઘણી વખત ભગવાનના પોતાના ભક્તને, બાળકને બહુ સદગુણોથી શણગારે, પણ ક્યારેક એવું નાનું એવું ટપકું કરે કે કોઈ નજર ન લાગી જાય ને. સુરા ખાચરને જમવા બેસે, પાપડ તો જોઈએ જ. દાળ જો એમાં ક્યાંક હરખી ન થઈ હોય તો એ વાટકીઓ પછી થાળીની બાજુમાં ન રહે. ઘણાને એવું હોય ને, કોઈ દી અમારું પેટ ઠાર્યું નહીં તો બરફ ઘહો, બીજું શું હોય, સારું કરીને કોઈ દી ખવરાયું નહીં એમ. લગભગ ગ્રહસ્થ અને ફરિયાદ હોય તો ક્યાં હોય? રસોડામાં. ના ના, હવે તો ડાઇનિંગ ટેબલ ઉપર કયો ને. ડાઇનિંગ ટેબલ ઉપર બેસે, મોટા ભાગે ક્યાંક બોલવાનું, કહેવાનું, પ્રશ્ન બધા ક્યાં હોય? ડાઇનિંગ ટેબલ ઉપર. ફાવશે, ગમશે, પરવડશે, ચાલશે એવું રાખે તો કોઈ વાંધો ન આવે. સુરા ખાચરને થોડુંક જમવાનું એવું, એટલે શાંતાબાને વારે વારે કીધે રાખે કે આજ તો દાળ નથી ને, હાવ આ પાણી જેવી છે ને, મીઠું હોય તો મીઠું નાખે ને. ક્યાંક ને કંઈક બતાવ્યા કરે એટલે શાંતાબારે રે. સેજે મહારાજને વાત કરી, આમ તો બધું બરોબર, પણ મહારાજ થોડુંક આમાં આમ રહી છે. મહારાજ કે હમણાં ચાતુર્માસ આવે છે. અને આવ્યો સુરા ખાચરને મહારાજે કીધું કે બાપુ આ નિયમ લેવાનું છે. તો સુરા ખાચર હારું મહારાજ આજથી લીધો. શાંતાબા બહુ રાજી થયા. બપોરે જયારે જમવા ગયા ને તો હજી દરબારગઢના પગથિયા ચડતા હતા ને, ત્યાં મળ્યા બોલવા કે ભણ્યું મહારાજે નિયમ દીધો છે તે આપાને હવે તો ધ્યાન રાખવું જોઈએ. એ આપાને પાપડ જોશે, અથાણો જોશે, એ આપાને દહીંનો વાટક્યો ભૂલાઈ ન જાય, જરા જોજો. થોડા દી ગયા, મહારાજે પૂછ્યું શાંતાબા કેમ, હવે પ્રશ્ન હલ? મહારાજ બોલું જમતા હતા ત્યારે ચાલુ થતું, આ જમતા પહેલા ચાલુ થઈ જાય છે. હવે ચાતુર્માસના નિયમમાં એક વખત સુરા ખાચર નિયમ લીધું કે મહારાજ આપણે હવે ઘવેણો, આજથી ઘઉંનો કઈ ખાવો નહીં એમ. ઘઉંમાંથી જે બને એ ખાવું નહીં. મહારાજની સાથે વિચરણમાં કોઈ હરિભગતને ત્યાં પધારેલા તો એને શેરે શેર ઘીના ચૂરમાના લાડુ બનાવડાવ્યા. હવે એ લાડુ તો કેમ જ બને? અલૈયા એવો નિહાપો નાખ્યો સુરા ખાચરે. ભણ્યું મહારાજ આ ચાતુર્માસમાં નિયમ તો લીધો છે, પણ આપણે હવે બદલાવવો છે. ઘવેણામાંથી ચોખેણો કરવો છે આપણે તો. એટલે આપણે ઘઉંનું જે નિયમ લીધું છે ને એમાંથી આપણે હવે ચોખાનું નિયમ લેવું છે. એટલે જમવા બેઠા તે મહારાજને તો ખબર હતી. સુરા ખાચર તમારે તો નિયમ છે, શું કરશો? મહારાજ અલૈયારે વાત થઈ ગઈ ને, ઘવેણામાંથી ચોખેણો કર્યો. 2-3 દિવસ ગયા, નિયમ હાલ્યું. ત્યાં બીજા કોઈ હરિભગતને ત્યાં પધાર્યા તો ત્યાં દૂધપાક મહારાજે હારામ હારો કરાવ્યો. સુરા ખાચર કઈ ખરા યોદ્ધાઓ સામે આવે છે. મહારાજ કરે એવું, પંક્તિ થઈને ઓલી દૂધપાકની સુગંધ આવવા મળીને અલૈયા ભેડું મહારાજ આપણે જે હતો એનો એ બરોબર છે. ઘવેણાનો ઘવેણો રાખ્યો આપણે, ચોખેણો કાંઈ નહીં. હવે દૂધપાકમાં ચોખા નાખ્યા હોય ને એટલે આપણે હવે ચોખાનું કાંઈ નહીં, આપણે જે હતો એ બરોબર છે. મહારાજ કે સુરા ખાચર આવી રીતે તમે નિયમ લ્યો, નિયમની દ્રઢતા જોઈએ.
શાસ્ત્ર સંમત નિયમો લેવા જોઈએ, ભક્તિ પ્રેરિત નિયમો હોવા જોઈએ, અને કોઈ પણ વ્રત હોય તો એ પણ શાસ્ત્ર પ્રતિપાદિત હોવું જોઈએ. નહીતર ઘણી વખત ઘણા લોકો પોતે મનની ઈચ્છા મુજબના બધા નિયમો લેતા હોય. ઘણા એવું નિયમ લે કે મારે મારો દાડો ખાવો નહીં. ભાઈ તું ક્યાં તારો દાડો ખાવાનો છે? સિંહની સવારી કરવી નહીં, હોનાની થાળીમાં જમવું નહીં, આકાશને આંબવું નહીં. આ કઈ ચાતુર્માસના નિયમ ન કહેવાય. એમ પ્લાસ્ટિકની ડીશમાં જો સાંજે મેળ ન પડતો હોય, હોનાની થાળીમાં ક્યાં જમવાનો હોય? સિંહની સવારી કરવી નહીં લે, તો આવા નિયમ શાસ્ત્ર સંમત ન કહેવાય. શાસ્ત્ર સંમત હોવા જોઈએ અને પાછા ભક્તિ પ્રેરિત હોવા જોઈએ. મન ઘડંતને પોતાની ઈચ્છામાં આવે એવું કંઈ કરવું ને, એ પણ એક કારણ શરીરને આંતરિક રીતે મજબૂત બનાવવાની એક પ્રક્રિયા છે. એટલે કીધું કે ગુરુ અથવા તો ભગવાનની હાજરીમાં નિયમ લેવા, ગુરુની સંમતિથી નિયમ લેવા. અને એ પાછા એમ કહે કે નહીં એટલું બધું નહીં, આમાં આ ઉમેરો કરો ને આ થોડુંક ઓછું કરો. કારણ કે અંતે તો માનસિક જે કઈ અપેક્ષાની ઈચ્છાઓ છે એને પણ આ નિયમ દ્વારા, તપ દ્વારા, ધર્મ દ્વારા, ભક્તિ દ્વારા એને મારવાની છે. પોતાની ઈચ્છા પ્રમાણે કર્યું તો એમાં તો એનું કારણ શરીરની પુષ્ટિ થવાની પ્રક્રિયા થઈ. એટલે આપણે બધી સંસ્થામાં નિયમો લેવાતા હોય તો સભામાં લે સંતો બધા, વિદ્યાર્થીઓ હોય, વ્યવસ્થાપકો હોય, હરિભક્તો આપણે ઠાકોરજી આગળ નિયમ પત્રક ભરી અને મૂકે. તો આ એક શાસ્ત્રની પ્રણાલિકા છે, ને એમાં પણ એક અધ્યાત્મ અર્થ રહેલો છે. જુદા જુદા પ્રકારના એમાં કીધું એ રીતે 3 પ્રકારના વિશેષ કરીને નિયમો હોય. ભજન ભક્તિ પરાયણના નિયમો એ મહારાજે આગળના શ્લોકોમાં કીધા છે. સ્વભાવ સંબંધી નિયમો લેવા, પોતાનો કોઈ એવો અયોગ્ય સ્વભાવ હોય તેનો અંકુશ રહે, નિયમન થાય, એવા જુદા જુદા પ્રકારના નિયમો હોય. ક્રોધ બહુ આવતો હોય, વાત વાતમાં ખીજાવાની ટેવ હોય, ચીડિયો સ્વભાવ થઈ ગયો હોય, તો તુરંત પોતે આત્મનિરીક્ષણ કરીને એવો મનોમન સંકલ્પ કરે કે શરૂઆત કદાચ 4 મહિનાથી ન થાય તો 1 મહિનાથી કરે કે 1 મહિના સુધી આપણે ક્યારે ગમે એવા સંજોગો, પરિસ્થિતિ, વાતાવરણ હોય તો ક્રોધ ન કરવો, ચીડ ન કરવી, ખીજાવવું નહીં. અને જો કાંઈક એવું થઈ જાય તો 25 માળા ફેરવી, કાંઈ પણ પ્રાયશ્ચિતનો વિધિ રાખે, નિયમ રાખે. સ્વાદ કરવાનો બહુ નિયમ હોય, સ્વભાવ હોય તો એનો નિયમ લે કે ગમે એવું હોય તો આ વખતે 1 મહિનો તો બોલવું જ નથી, કાંઈ કહેવું જ નથી. અને જો કંઈ બોલે નહીં પછી વાંહેથી ખાવાના તો હોય, એટલે બોલા નહીં ભાવ થાય કે હા હમણાં ખાવ ધખવાનું બંધ થઈ ગયું, એટલે હવે આપણે થોડુંક ધ્યાન રાખવું જોઈએ. નહીતર તમે રોજ પછી ખીજાણા કરતા હોય તો બનાવવા વાળાને એમ થાય કે આને ટેવ પડી છે, એ બોલ્યા કરે, આપણે થતું એમ કરી રાખો. સ્વાદની વૃત્તિ હોય તો એને ટાળવા માટેનો નિયમ લે. ઘણા ભક્તો હોય તો એ જુદા જુદા પ્રકારના પોતે વ્યક્તિગત રીતે પણ નિયમ લેતા હોય. નિંદા કોઈની ક્યારેય પણ કરવી નહીં, સાંભળવી નહીં. હાલો, આમાં તો કઈ એટલું બધું કઠણ નથી. તપ કરવું, હજી ચાંદ્રાણી કરવું, ધારણા પારણા કરવા એ કઠણ લાગે છે. કઠણ બહુ કઠણ પડે. આ તો સ્વભાવ સંબંધી છે ને. નિંદા કોઈની કરવી નહીં, સાંભળવી નહીં. 4 મહિના સુધી કોઈ એવું તપ કરી શકે, એવું નિયમ રાખી શકાય. પરદોષ દર્શન ન કરવા અને પર ચર્ચા ન કરવી. હાલો, બીજાની વાત ન કરવી, કરવી તો આપણી કરવી. બીજાના દોષનું દર્શન ન કરવું. એવી રીતે માનનું અંગ હોય અને સ્વભાવ હોય તો ગમે એમ થાય, પોતે માનસિક રીતે વિચાર કરે કે જ્યાં પણ આવું માન ઓલું થાય તો ત્યાંથી આપણે આઘું પાછું થવું, પણ એની અપેક્ષા કે એનો સંકલ્પ મનમાં ઉઠવા ન દેવો, નિર્માનીપણે રહેવું છે, દાસ થઈને રહેવું છે. મનગમતી વસ્તુ જે કાંઈ હોય તેનો ત્યાગ રાખવો છે. પોતાના અંતર જીવનનું નામું લખવું. હાલો, મહારાજે વચનામૃતમાં કીધું છે ને કે સત્સંગમાં આવ્યા હોય ત્યાંથી પોતે પોતાનું નામું રાખવું. તો 4 મહિના સુધી આપણે આપણું એકાઉન્ટ ચેક કરવું છે કે આપણે સત્સંગમાં કેટલા વધ્યા, કેવા ગાઢ સંકલ્પ થાય છે, ભગવાનની ભક્તિ સંબંધી કેવા સંકલ્પ થાય છે.
વાસના કેટલી કઈ છે ને કેટલી ટળી છે ને કેટલી બાકી રહી છે મહારાજ કે અમે પણ અંતરમાં જોતા રહીએ છીએ. તો આ બધા સ્વભાવ સંબંધી નિયમો છે. એ પ્રકારના નિયમો પણ ઘણા હરિભક્તો લેતા હોય. ઘણાને કઠોર વાણી બોલવાની ટેવ હોય તો એવું નિયમ લેવાય કે આજથી 1 મહિનો તો આપણે ચાતુર્માસમાં પ્રિય, મધુર અને સારા શબ્દો પ્રયોગવાળી વાણી બોલવી. ભગવાનના ભક્ત હોય તો એમણે આ બધા નિયમો સ્વભાવ સંબંધી પણ કંઈક ને કંઈક રાખવા જોઈએ. મહારાજ વખતે તેજા વણકર હરિભગત હતા. પાણી ગાળીને પીતા અને સાથે અહીં ગઢપુર દર્શને જતા હતા તો બ્રાહ્મણો હતા. એટલે એ ભૂદેવોએ આ જોયું. નદીએ પહોંચ્યા હશે, વીરડો ગાળી કપડું રાખીને પાણી ગાળીને પીધું. તો એ જોઈ અને ઓલા બ્રાહ્મણોને એમ થયું કે આ તો સ્વામિનારાયણના ભગત ભારે કહેવાય, આવું તો આપણને ખબર નથી અને આપણે કરતા નથી. લ્યો, આવી એક નિયમ રાખે કોઈ ક્રિયા કમસે કમ ચાતુર્માં. ઘણાને તો એવું હોય કે કાંઈ જોયા વિના નળે ગળણું છે કે નહીં, સીધે સીધું પીતા હોય. ગાડી લઈને જતા હોય ને કાંઈક વળી ઊભું રાખી હોય ડીઝલ પુરાવે, ત્યાં ઓલો માટલું ગોળો જોઈ જાય તો એ ઓલો પ્લાસ્ટિકનો લોટો હોય, ગાડીને રેગ્યુલેટરમાં નાખે ને એમ આમાંય નાખે, પાછો બોનેટમાં નાખતા હોય ને. એ ગાડીમાં હાલે ભાઈ, પણ આ કાંઈ મનુષ્ય શરીર જીવનરૂપી ગાડી બે હરખી નથી. મહારાજે આ બધી આજ્ઞાઓ આપી છે એ પ્રકારે રહે તો એમાં એને સુખ થાય છે. કુંડલના રામ પટકર હતા. મહારાજે વાત કરી કે આવા આવા નિયમ લેવા, દૂધ, ઘી, પાણી બધા ગાળીને વાપરવા, આવી રીતે રહેવું. તો એ હરિભગતે સત્સંગી તો પછી બળદ હતા એને, તો બળદને મોઢે આ બધું ગવણા બાંધ્યા. મહારાજને ખબર પડી. મહારાજ કે અલા, આ બળદ માટે નિયમ નથી, આ હરિભક્તો માટે છે. ઈ છોડો તમે. ત્યાં મોઢે ગવણા ન હોય બળદને. ઘણા હોય ઓલા વાડીએ ગયા હોય ને તો પછી મોટર કે મશીન ચાલતું હોય તો એ સીધા ઓલા પાઇપે મોઢું માંડે. સંતો કઈક એલા પણ આ સીધે સીધું, અરે કે લે હેઠે ફૂટવાલ છે ને ક્યાંથી ગળાઈને આવે છે ને એમ. પાણી હોય, દૂધ હોય, ઘી હોય તો એ પણ એવી રીતે ગાળીને વાપરવા જોઈએ. ચોરીનું કર્મ કોઈ ન કરવું. ચાલો ચાતુર્માસમાં ભગવાન સૌને રોટલા તો દેવાના જ છે. અને આવા બધા સામાન્ય છતાંય અતિ મહત્વના અને ઉપયોગી નિયમ રાખે તો મહારાજ રાજી થાય અને પોતાના જીવનમાં પણ મોટી નુકસાની જવાની હોય તેમાંથી બચી શકાય. વાકિયાના દેવજી ઠુમર હતા. ખેતરે જવા માટે બીજાના કોઈના ખેતરમાંથી અમને ચાલવાનો રસ્તો હતો, હક હશે, એના ભાગમાં આવેલો હશે. અને એ જે ખેતર હતું એમાં ચીભડા વાવેલા, મોટા મોટા પાકેલા થયા. દેવરાજ ભગત મહારાજના સત્સંગી રસ્તેથી ચાલે, સામે મોટા મોટા પાકેલા ચીભડા દેખાય, નહીતર સહજ રીતે જોવે એટલે લેવાની ઈચ્છા થાય. પેલો ખેડૂત જે ખેતરનો માલિક હતો એ જોયા કરે કે આ સ્વામિનારાયણનો ભગત કહેવાય છે, તિલક ચાંદલો કરે, ભક્તિ કરે, મંદિરે જાજો સમય કાઢે. જો આ ચીભડા લઈને ચોરે ને તો ગામમાં મારે તો એની બદનામી કરીને જાહેરાત કરવી કે આ મોટા ટીલા કરો ને આવું કરો ને પાછું ભાડ્યું મૂકતા નથી. સંતાનીએ જોતા હતા. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ આવી રીતે એને ધ્યાન રાખ્યું, પણ ભગત ત્યાંથી ચાલ્યા જાય. કોઈ દિવસ ક્યારેય પણ એની ઉપર સુધા નજર પણ ન કરીને હાથ પણ અડાડ્યો નહીં. ત્યારે આ જોઈ અને પેલા ખેડૂત થતા જે ખેતરના માલિક, એને દેવરાજ ભગતના પગ પકડ્યા. એ કે હું અત્યાર સુધી એમ માનતો હતો કે તમે આ બધા ટીલા ટપકા કરીને સ્વામિનારાયણના ભક્તો બધા દંભી છો, પણ દંભી નથી, તમે ખરેખર સાચા ભગત છો. મેં આવી પરીક્ષા માટે 4 દિવસ સુધી તમારી તપાસ રાખી, પણ તમે સુધા એની સામે નજર પણ કરી નહીં. દેવરાજ ભગતે વાત કરી અને જે આ ખેડૂત હતો એને પણ સત્સંગ કરાવીને સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત કર્યો.
હરિભગતની રીતિ છે કે એ જોઈને બીજાને ગુણ આવે તો એને પણ ભગવાનની ઓળખાણ થાય અને એ પણ ભગવાનના માર્ગે ચાલે. ત્યારે આવા સામાન્ય પ્રકારના જે નિયમો હોય એ વિશેષ કરીને હરિભક્તોએ પાળવા જોઈએ. ઘણી વખત કાંઈ ન થઈ શકે ને તો મહારાજની આજ્ઞા પાળવા માટે કોઈ પણ વસ્તુ મોઢામાં મૂકીએ, અન્ન કે જળ, ત્યારે જય સ્વામિનારાયણ કહી અને પછી આપણે મોઢામાં અન્ન મૂકવું અથવા તો પાણી પીવું. સામાન્ય નિયમ જ છે ને. આવું પણ એક નિયમ રાખી શકાય. ત્યારે ભગવાનના ભક્ત હોય એ ઘણી વખત આવો આગ્રહ રાખે. પેટલાદના કશ્યાભાઈ હતા તો એ પોતાના ઘરે કોઈ પણ મહેમાન આવે ને તેને 5 વખત સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલાવડાવે પછી જમવા દે. કોઈ પણ આવ્યા હોય તો એ કે મારો નિયમ છે કે મારો અન્નનો કણિકો કોઈ જમે તો એ પહેલા એને હું 5 વખત મારા પ્રભુનું નામ લેવડાવું છું. 5 વખત એને ભગવાનનું નામ લેવડાવીને પછી નિયમ એને રાખ્યો હતો અને એ રીતે નિયમ પાલન કરતા ને કરાવતા. આપણે કમસે કમ કોઈ લેવડાવીએ નહીં કાંઈ નહીં, પણ આપણે લઈએ તો ખરા. અને આપણે લઈએ એટલે કોકને જય સ્વામિનારાયણ કહેવા તો પડે. એક વખત તો એ લેશે. કદાચ માનો કે કોઈ હાજર ન હોય ને ક્યારેક એવું હોય તો આપણે પોતે 5 વખત સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલી અને પછી મુખમાં અન્ન કે જળ મૂકે. આ એક સામાન્ય નિયમ છે. આવો નિયમ રાખે તો પણ સહેજે ભગવાનની સ્મૃતિ થાય, સ્મરણ થાય અને ભગવાનની આજ્ઞા પડે. નિયમ લીધા પછી એવું કીધું કે મૂકવા નહીં. લીધા પછી મૂકવા નહીં. અતિ જટિલ કે વધારે ઝાઝા નિયમો લેવા નહીં. ઘણી વખત એટલું બધું લાંબુ લિસ્ટ કરી લે અને પછી તો એવી ખેંચાતાણ કરે, કાં તો પૂરી કરવા માટે સંખ્યા ઉપર એનું મન ટાર્ગેટમાં વયું જાય, મન ભગવાનમાં ન રહે, નિયમનો હેતુ ન સરે. ઘણા પછી ઝાઝી માળાઓ લઈ લે, પછી 2 હાથે માળા લઈને બેહે કે આ પૂરી થતી નથી. અને ઘણા તો પછી એટલી બધી ઉતાવળે માળા ફેરવે કે વાત પૂછોમાં. પાછો ઘણા તો શ્રદ્ધા ન રહે, તું ગૌમુખીમાં કાઢીને જોવે કે આ ફૂમકું ક્યાં ગયું, હજી આવ્યું નહીં. નિયમ, તપ, ભજન એનો હેતુ જળવાવો જોઈએ કે ભગવાનમાં આપણું મન રહે એવા નિયમ લેવાના. લીધા પછી એને પૂરા કરવા. છેલ્લે શાસ્ત્રોની અંદર એવું બતાવ્યું, શતાનંદ સ્વામીએ ભાષ્યમાં પણ એવું કીધું કે અકુર્વસ્તુ તદ્વ્રતમ યતિ કિલ્બિષમ વત્સરો યદ ભવત, કે જે મનુષ્ય આ ચાતુર્માસના વિશેષ નિયમ કે વ્રત નથી રાખતો તો તેને આખા વર્ષનું પાપ અધિક લાગે છે. શતાનંદ સ્વામીએ ભાષ્યમાં આ સ્પષ્ટતા કરી કે ચાતુર્માસના જે નિયમો શાસ્ત્રની અંદર બતાવ્યા છે એ નિયમોમાંથી પોતાની યથાશક્તિ નિયમ નથી લેતા તો એને આખા વર્ષનું પાપ આમાં નિયમ નહીં લેનારને અધિક લાગે છે. એટલે નિયમ કંઈક ને કંઈક પોતાની શક્તિ મુજબ સ્વભાવ સંબંધી, તપ સંબંધી અને ભક્તિ સંબંધી નિયમ લેવા જોઈએ. તપ કરવું જુદા જુદા પ્રકારનું કંઈક ને કંઈક, અથવા તો મહારાજે કીધું એ રીતે સ્વભાવને ટાળવા માટેના કંઈક ને કંઈક પોતાને જે અડચણરૂપ થતા હોય એવા સ્વભાવ એને ટાળવાનો પ્રયત્ન કરે અને એના ભાગરૂપે ચાતુર્માસની અંદર એ નિયમ રાખે. અને ભક્તિ સંબંધી કયા પ્રકારના નિયમો લેવા એ મહારાજ આગળના શ્લોકની અંદર વિવેચન કરી વાત કરે છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની.